નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ લેક્ચરની અંદર ઘસારા ચેપ્ટરનો દાખલા નંબર 10 અને 11 કરવાના છીએ. જેની અંદર ઘસારાની જોગવાઈ ખાતું ઊભું કરવાની પદ્ધતિ છે, એટલે કે એકત્રિત ઘસારાની પદ્ધતિએ આપણે દાખલો ગણવાનો છે, હે ને? તો દાખલા નંબર 10 તમે તમારી ચોપડીની અંદર જોઈ શકો છો. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. કારણ કે આ યુટ્યુબ ચેનલ પર તમને ધોરણ 11 કોમર્સ સાથે સાથે તમે આવતા વર્ષે આવશો ધોરણ 12 કોમર્સની અંદર સંપૂર્ણ સિલેબસ અને એસાઇનમેન્ટનું સોલ્યુશન પણ મળી જવાનું છે, હે ને? તો જે પણ વિદ્યાર્થી મિત્રોને હજુ સુધી એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી લેવી. હવે આપણે વધારે સમય ન લેતા દાખલાની શરૂઆત કરીએ. દાખલાની અંદર આપણને માહિતી શું આપેલી છે જુઓ. ભાલચંદ્ર મેન્યુફેક્ચરિંગ લિમિટેડે તારીખ 1/4/2012 ના રોજ એક યંત્ર 73,000 માં ખરીદ્યું. કઈ તારીખે ખરીદ્યું છે અહીંયા લખીએ આપણે. 1/4/2012 ના રોજ શું કરી છે? ખરીદી કરી છે. તો કે કેટલા રૂપિયામાં? તો કે 73,000 રૂપીસમાં. આ યંત્રને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? 2,000. એ યંત્રની અંદર પ્લસ કરી દો. એનો મતલબ આ દાખલાની અંદર યંત્રની પડતર કિંમત કેટલી થઈ ગઈ? 75,000. 75,000 રૂપિયા યંત્રની પડતર કિંમત કહેવાશે. કેટલા રૂપિયા? 75,000. આગળ દાખલામાં શું કીધું છે? યંત્ર પર 8% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનું નક્કી કરેલ છે. એટલે સૌથી પહેલો વર્ષ ક્યારે પૂરો થાય? 31 માર્ચ 2013 ના રોજ શું ગણવામાં આવશે? ઘસારો. 75,000 ના કેટલા ટકા કીધું છે? 8%. 75,000 ના 8% કેટલા થશે? 6,000. 75,000 માંથી 6,000 બાદ કરો એટલે બાકી કેટલી વધે? 69,000. આ કંપની ઘસારાની જોગવાઈ ખાતું ઊભું કરવાની પદ્ધતિ મુજબ ઘસારો નોંધવામાં આવે છે. ઉપરની વિગતો પરથી કંપનીના ચોપડે પ્રથમ 2 વર્ષની આમનોંધ, 2 વર્ષ માટે ઘસારાની જોગવાઈનું ખાતું અને 2 વર્ષ માટે ઘસારાનું ખાતું તૈયાર કરવાની વાત કરેલી છે. કેટલા વર્ષ માટે કીધું છે? 2 વર્ષ માટે. તો પ્રથમ વર્ષનો ઘસારો આપણે ગણી દીધો છે. હવે કયા વર્ષનો ઘસારો ગણી દઈએ? બીજા વર્ષનો. 31 માર્ચ 2014 ના રોજ. આ દાખલાની અંદર કોઈ નવું યંત્ર ખરીદતા નથી અને વેચતા પણ નથી. તો બીજા વર્ષનો ઘસારો સીધી લીટીની પદ્ધતિએ છે એટલે કેટલો રહેશે? 6,000 નો 6,000. 69,000 માંથી 6,000 આપણે બાદ કરીશું એટલે કેટલા રૂપિયા વધશે? 63,000 રૂપિયા. સૌથી પહેલા પ્રથમ 2 વર્ષની શું લખવાની કીધી છે? આપણને આમનોંધ લખવાની વાત કરેલી છે. પ્રથમ 2 વર્ષની શું લખવાની છે? આમનોંધ લખવાની છે. તો આમનોંધ લખતી અંદર સૌથી પહેલા 1/4/2012 ના રોજ આપણે ખરીદી કરી એની આમનોંધ લખીશું. તો કઈ તારીખ? 1/4/2012. ખરીદી કરી એટલે યંત્ર ધંધામાં આવે છે. યંત્ર ખાતે ઉધાર. આ યંત્ર આપણને કેટલા રૂપિયામાં પડ્યું? તો કે 75,000 રૂપિયામાં. ઓકે, ખરીદ્યો કેટલામાં? તે 73,000 માં. તે કોના ખાતે લખવાનું? બેંક ખાતે. તે બેંક ખાતે. કેટલા રૂપિયામાં ખરીદેલી છે? 73,000. આના પાછળ જે ખર્ચો થયો ગોઠવવાનો તે કોના ખાતે લખવાનો? રોકડ ખાતે. તે રોકડ ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવશે? 2,000 રૂપિયા. પછી પહેલો વર્ષ પૂરો થશે. પહેલો વર્ષ પૂરો થશે એટલે શું ગણવામાં આવશે? ઘસારો. કઈ તારીખે? 31 માર્ચ 2013 ના રોજ. ઘસારો ગણીશું એટલે કયા ખાતે ઉધાર થાય? ઘસારા ખાતે ઉધાર. પ્રથમ વર્ષનો ઘસારો 75,000 ના 8% કેટલો આવ્યો? તો 6,000 રૂપિયા. હવે આપણે જુઓ અત્યાર સુધી ઘસારા ખાતે ઉધાર કરીને યંત્ર ખાતે જમા કરતા હતા, પરંતુ આપણે આ દાખલાની અંદર ઘસારાની જોગવાઈનું ખાતું ઊભું કરવાનું છે. કયું ખાતું? ઘસારાની જોગવાઈનું ખાતું. તો અહીંયા ઘસારા ખાતે ઉધાર કરી અને તે ઘસારાની જોગવાઈ ખાતે, ઘસારાની જોગવાઈ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? તો કે 6,000 રૂપિયા, 6,000 રૂપિયા. જ્યારે વર્ષ પૂરો થશે, જ્યારે વર્ષ પૂરો થશે એટલે નફા ઘસારો ક્યાં લઈ જવામાં આવશે? નફા નુકસાન ખાતે. એની આમનું શું થશે? અહીંયા લખીએ આપણે. નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર. તે કોના ખાતે? ઘસારા ખાતે. ઘસારો ધંધાનો ખર્ચ હોવાથી એને એટ ધ એન્ડ ઓફ ધ યર નફા નુકસાન ખાતે શું કરવામાં આવે? ઉધાર કરવામાં આવે. કેટલી રકમ છે? 6,000 રૂપિયા. 6,000 રૂપિયા. 6,000 6,000. ચલો, કમ્પ્લીટ ખબર પડી વિદ્યાર્થી મિત્રો? યસ અથવા નો કોમેન્ટ કરી શકો છો. અથવા તો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો વોટ્સઅપ નંબર આપી દઉં આપણો 9737449737344483448382.
આ નંબર પર વોટ્સઅપ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. જે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે ઓનલાઈન ટ્યુશન ભણવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન ટ્યુશનની અંદર જોડાઈ શકો છો. ઓકે, હવે બીજું વર્ષ ક્યારે પૂરો થશે? તો બીજો વર્ષ આપણો પૂરો થશે 31 માર્ચ 2014 ના રોજ. ત્યારે શું આમનું થશે? ઘસારો જ ગણવાનો છે એટલે ઘસારા ખાતે ઉધાર. બીજા વર્ષે બી ઘસારો કેટલો છે આપણો? 6000 રૂપિયા. ઘસારા ખાતે ઉધાર 6000. તે યંત્ર ખાતે નહીં લખવાનું, ઘસારાની જોગવાઈ ખાતું ઊભું કરવાનું છે એટલે ઘસારાની જોગવાઈ ખાતે. કોના ખાતે લખવામાં આવશે? ઘસારાની જોગવાઈ ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવશે? 6000 રૂપિયા લખવામાં આવશે. ચાલો, એના પછી 31 માર્ચ 2014 બીજા વર્ષના અંતે ઘસારા ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવશે? નફા નુકસાન ખાતે. તો લખીશું અહીંયા નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. એ કોના ખાતે લખીશું આપણે? ઘસારા ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવશે? 6000. 6000 ઉધાર થશે અને 6000 રૂપિયા શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. કમ્પ્લીટ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ કરવાનું ન ભૂલતા, લાઈક કરો જેથી મારો ઉત્સાહ વધે, સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી પણ શેર કરો અને વધારેમાં વધારે વ્યૂ લાવવાનો ટ્રાય તમારે બી કરવાનો છે. હું તમારા માટે મહેનત કરી રહ્યો છું તો તમારે બી મારા માટે થોડી મહેનત કરવી પડશે. ઓકે, ચાલો હવે અહીંયા આપણે આમનું લખી દીધું. પછી પ્રથમ 2 વર્ષનું ઘસારાની જોગવાઈનું ખાતું બનાવવાનું છે. તો અહીંયા આપણે ઘસારાની જોગવાઈનું ખાતું બનાવીએ. યંત્ર ખાતું લખેલું છે એને કેન્સલ કરી દઈએ. યંત્ર ખાતાની જગ્યાએ કયું ખાતું બનાવવાનું છે? ઘસારાની જોગવાઈનું ખાતું. અહીંયા લખીએ આપણે ઘસારાની જોગવાઈનું ખાતું. તો સૌથી પહેલા ઘસારો એક ખર્ચ છે. એ ઘસારા ખાતે ઉધાર કરીને ઘસારાની જોગવાઈ ખાતે શું કરવામાં આવે? જમા કરવામાં આવે. જો અહીંયા આપણે બીજા પહેલા વર્ષના અંતે ઘસારાની જોગવાઈ ખાતે શું કરેલું છે? જમા કરેલું છે. એટલે પહેલા વર્ષના અંતે ઘસારાના જોગવાઈ ખાતાની કઈ બાજુ લખવામાં આવશે? જમા બાજુ. કઈ તારીખ છે? એટ ધ એન્ડ ઓફ ધ યર 31 માર્ચ 2013. સામે કોનું નામ છે? તો કે ઘસારા ખાતે. ઘસારા ખાતે પહેલા વર્ષના કેટલા છે? 6000 રૂપિયા. હવે આ ખાતું શું કરી દેવાનું? બંધ કરી દેવાનું. એટલે સરવાળો આ બાજુ, જમા બાજુ કેટલો થાય? 6000 રૂપિયા. આ બાજુ બી કેટલા લખવાના? 6000 રૂપિયા. આ 6000 રૂપિયા જે બાકી આવી એનું શું કરવાનું? તો ઘસારાની જોગવાઈ ખાતાની જે બાકી આવે એ એટ ધ એન્ડ ઓફ ધ યર 31 માર્ચ 2013 ના રોજ નેક્સ્ટ યર ટ્રાન્સફર કરી દેવાની. એટલે બાકી આગળ લઈ ગયા. નેક્સ્ટ યર શું કરી દેવાની? ટ્રાન્સફર કરી દેવાની. એના પછી વાત કરું તો બીજા વર્ષની શરૂઆતમાં એટલે 1/4/2013 ના રોજ શું લખીશું અહીંયા? બાકી આગળ લાવ્યા. ગયા વર્ષનો ઘસારો કેટલા રૂપિયા આવ્યો? 6000 રૂપિયા. પછી વર્ષ પૂરો થશે 31 માર્ચ 2014 ના રોજ શું લખવામાં આવશે? ઘસારા ખાતે. બીજા વર્ષનો ઘસારો બી કેટલો છે? 6000 રૂપિયા. તો ઘસારા ખાતે કેટલા લખીશું આપણે? 6000 રૂપિયા. વર્ષ પૂરો થશે એટલે સરવાળો કરીશું 6000 + 6000 કેટલા થશે અહીંયા? 12000. આ બાજુ બી કેટલા લખવામાં આવશે? 12000 રૂપિયા. વર્ષ પૂરો થયો કઈ તારીખે? તો કે 31 માર્ચ 2014 ના રોજ. કોના ખાતે લખીશું આપણે અહીંયા? ઘસારા ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવશે? 12000 રૂપિયા. 12000 રૂપિયા. ચાલો, કમ્પ્લીટ ખબર પડી ઘસારાની જોગવાઈનું ખાતું. ન ખબર પડી હોય તો વોટ્સઅપ નંબર તમને આપી દઉં છું. આપણો વોટ્સઅપ નંબર છે 9737448382 973734448382. આ નંબર પર તમે ડાઉટ પૂછી શકો છો. એના પછી આપણને દાખલામાં શું કીધું? પ્રથમ 2 વર્ષનું ઘસારા ખાતું બનાવવાનું કીધું છે. કયું ખાતું? ઘસારા ખાતું બનાવવાનું કીધું છે. તો અહીંયા આપણે યંત્ર ખાતું જે લખેલું છે એને કેન્સલ કરી અને કયું ખાતું કરી દઈએ? ઘસારા ખાતું કરી દઈએ. યંત્ર ખાતું કેન્સલ કરી અને અહીંયા કયું ખાતું કરી દઈએ? ઘસારા ખાતું. ઘસારા ખાતું. ઘસારા ખાતું. ચલો, સૌથી પહેલો અહીંયા ઘસારો ક્યારે ગણાયો? 31 માર્ચ 2013 ના રોજ. પહેલા વર્ષના અંતમાં. ઘસારા ખાતાની કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. તો જ્યારે જમા કયું ખાતું થયું છે? ઘસારાની જોગવાઈ ખાતું. અહીંયા લખવામાં આવશે ઘસારાની જોગવાઈ ખાતે. કેટલા રૂપિયા? 6000 રૂપિયા. અને વર્ષ પૂરો થાય એટલે ઘસારા ખાતું હંમેશા બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે? તો કે નફા નુકસાન ખાતે. નાનું ખાતે શોર્ટમાં લખ્યું છે 6000.
હે ને, ઘસારા ખાતું હંમેશા વર્ષ પૂરો થાય એટલે શું થઈ જાય, બંધ થઈ જાય, એની બાકી કોઈ વધે નહીં. કેમ કે ઘસારા ખાતું એક પ્રકારનું ઉપજ ખર્ચ ખાતું હોવાથી વર્ષના અંતે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે. બીજા વર્ષની વાત કરું તો બીજો વર્ષ પૂરો ક્યારે થાય છે આપણો, કે 31 માર્ચ 2014 ના રોજ. કોના ખાતે લખવામાં આવશે અહીંયા, તો કે ઘસારાની જોગવાઈ ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવશે અહીંયા પણ, 6000 રૂપિયા. પછી અહીંયા 31 માર્ચ 2014 ના રોજ કોના ખાતે લખવામાં આવશે, નફા નુકસાન ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવશે, 6000 રૂપિયા. વર્ષ શું થઈ જશે, પૂરો થઈ જશે, 6000. આ બાજુ બી કેટલા લખવામાં આવશે, 6000 રૂપિયા. ચલો પહેલા દાખલામાં કમ્પ્લીટ ખબર પડી. 10મા દાખલાની અંદર જેની અંદર ઘસારાની જોગવાઈનું ખાતું ઊભું કરવાનું હતું એ દાખલાની અંદર. હવે નેક્સ્ટ 11મા નંબરનો દાખલો, એટલે કે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો. જેનેટ લિમિટેડે 78,000 ની કિંમતનું એક યંત્ર 1/4/2013 ના રોજ ખરીદ્યું. કઈ તારીખે ખરીદ્યું, જુઓ 1/4/2013 ના રોજ. શું કરી છે, તો કે ખરીદી કરી છે. કેટલા રૂપિયામાં, 78,000, 78,000 રૂપિયામાં ખરીદી કરી. તેને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો, 2000. તો 78,000 પ્લસ 2000 કરો એટલે કેટલી રકમ, પડતર કિંમત કહેવાય એની, 80,000 રૂપિયા. આગળ દાખલામાં શું કીધું છે, આ યંત્ર પર 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે. આ ઘસારાની જોગવાઈ ખાતું ઊભું કરવાની પદ્ધતિ મુજબ એટલે એકત્રિત ઘસારા ખાતું નોંધવાનો છે. આપેલ વિગતોને આધારે પ્રથમ 2 વર્ષની આમનો તથા વાર્ષિક હિસાબોમાં પ્રથમ 2 વર્ષની હિસાબી અસરો આપો. 2 વર્ષની કીધી છે. તો પહેલો વર્ષ ક્યારે પૂરો થશે આપણો, 31 માર્ચ 2014 ના રોજ. સૌથી પહેલા શું ગણવામાં આવશે, ઘસારો. કેટલા ટકા કીધું છે, 10%. 80,000 ના 10% કરો એટલે કેટલા આવે, 8,000. 80,000 માંથી 8,000 બાદ કરો એટલે કેટલા વધશે અહીંયા, 72,000 રૂપિયા. 2 વર્ષનું કીધું છે એટલે બીજા વર્ષના અંતે 31 માર્ચ 2015 ના રોજ ફરીથી શું ગણવામાં આવશે, તો કે ઘસારો. બીજા વર્ષનો ઘસારો કેટલો આવશે, 7,200 રૂપિયા. 72,000 માંથી 7,200 બાદ કરો તો 72 માંથી 7 જાય 65, 64,800 રૂપિયા વધે, 64,800. પ્રથમ 2 વર્ષની શું લખવાની છે, આમનોંધ લખવાની છે. તો આ રહ્યો આપણો આમનોંધનો ફોર્મેટ. સૌથી પહેલા ખરીદી કઈ તારીખે કરી, 1/4/2013 ના રોજ. અહીંયા આપણે ખરીદી લખી દઈએ, 1/4/2013 ના રોજ. ખરીદીની અંદર યંત્ર આવે છે એટલે યંત્ર ખાતે શું થશે, ઉધાર. યંત્રની પડતર કિંમત કેટલી આવી, તો કે 80,000 માં યંત્ર પડ્યું છે. કેટલા રૂપિયામાં, 80,000 માં. તે 78,000 માં જે ખરીદ્યું એ કોના ખાતે લખવાનું, તો કે બેંક ખાતે લખવામાં આવશે. બેંક ખાતે કેટલા લખવાના, 78,000. આના ઉપર આપણે ગોઠવવાનો ખર્ચો કેટલો કર્યો, 2,000 રૂપિયા. તે કોના ખાતે જમા કરવાનો, રોકડ ખાતે. કેટલા રૂપિયા લખીશ અહીંયા, 2,000 રૂપિયા, 2,000 રૂપિયા. ચાલો ઓકે. હવે પ્રથમ વર્ષ ક્યારે પૂરું થશે, 31 માર્ચ 2014 ના રોજ. એ દિવસે આપણે શું ગણ્યો છે, યંત્ર પર ઘસારો. કેટલા રૂપિયા આવ્યો છે, 8,000 રૂપિયા. તો ઘસારો એ ધંધાનો ખર્ચ છે એટલે ઘસારા ખાતે શું થશે, ઉધાર. ઘસારા ખાતે ઉધાર. કેટલા રૂપિયા, 8,000. એમ તો ઘસારા ખાતે ઉધાર કરીને કોના ખાતે જમા કરવામાં આવે, યંત્ર ખાતે. પરંતુ આ દાખલાની અંદર આપણને ઘસારાની જોગવાઈ ખાતું ઊભું કરવાની વાત કરી છે એટલે યંત્ર ખાતે જમા નહીં કરવાનું, તે ઘસારાની જોગવાઈ ખાતે લખવામાં આવશે. કેટલા રૂપિયા લખવામાં આવશે, 8,000 રૂપિયા. વર્ષ પૂરો થાય એટલે જે પણ ઘસારો હોય, પહેલા વર્ષના અંતે જે પણ ઘસારો થશે એ બંધ કરીને ખાતું ક્યાં લઈ જવામાં આવે, નફા નુકસાન ખાતે ઉધાર. તે ઘસારા ખાતું શું કરી દેવાનું બંધ, તે ઘસારા ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવે, 8,000. 8,000 રૂપિયા ઉધાર અને 8,000 રૂપિયા જમા. આ થઈ ગઈ આપણી પ્રથમ વર્ષની આમનોંધ. બીજા વર્ષની અંદર નવું યંત્ર તો આપણે કોઈ ખરીદ્યું નથી, કોઈ વેચાણ બી નથી કર્યો, તો ફક્ત ઘસારાની જ આમનોંધ. બીજું વર્ષ ક્યારે પૂરું થશે, 31/3/2015 ના રોજ. કોના ખાતે લખીશું અહીંયા, ઘસારા ખાતે. તો જુઓ, ઘસારા ખાતે ઉધાર. તે ઘસારાની જોગવાઈ ખાતું ઊભું કરવાનું છે એટલે ઘસારાની જોગવાઈ ખાતે. ઘસારાની જોગવાઈ ખાતે. બીજા વર્ષનો ઘસારો જો ઘટતી જતી બાકીની પદ્ધતિ છે એટલે કેટલો આવે, 7,200 રૂપિયા. અહીંયા કેટલા લખીશું આપણે, 7,200. 7,200 ઉધાર કરવામાં આવશે, 7,200 જમા કરવામાં આવશે. પછી બીજા વર્ષના અંતે જે પણ ઘસારો ગણ્યો છે એ ખાતું બંધ કરી અને ક્યાં લઈ જવાનો, ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતે ઉધાર. લખીશું આપણે નફા નુકસાન ખાતે ઉધાર. તે કોના ખાતે, ઘસારા ખાતે.
એપ્રિસિએશન એકાઉન્ટ ઘસારા ખાતે કેટલા રૂપિયા છે બીજા વર્ષમાં 7,200 7,200 and 7,000 7,200 7,200 ઓકે પ્રથમ 2 વર્ષની આમનોંધ લખી દીધી હવે પ્રથમ 2 વર્ષની હિસાબી અસરો આપણે વાર્ષિક હિસાબોમાં આપવાની છે વાર્ષિક હિસાબોમાં અસર આપવાનું કહેલું હોય એટલે દાખલાની અંદર નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાનું સૌથી પહેલો વર્ષ કયો 2013 થી 2014 તો જુઓ અહીંયા પ્રથમ વર્ષની અંદર વર્ષ લખી દઈએ આપણે વર્ષ કયો છે પ્રથમ વર્ષ 2013-14 2013-14 ની અંદર નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું યંત્રની ખરીદી કરી એ મિલકત કહેવાય એટલે યંત્રો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય પહેલા વર્ષના યંત્રો આપણી જોડે કેટલા હતા 80,000 ના એની અંદરથી માઇનસ ઘસારાની જોગવાઈ ખાતું ઘસારાની જોગવાઈ ખાતું કેટલું હતું પહેલા વર્ષમાં 8,000 રૂપિયા તો અહીંયા 80,000 માંથી હું 8,000 બાદ કરું એટલે કેટલા વધે 72,000 રૂપિયા પ્રથમ વર્ષનો ઘસારો કેટલો છે 8,000 એની એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય યંત્રો પર ઘસારો પહેલા વર્ષમાં કેટલો આવ્યો 8,000 રૂપિયા તો પ્રથમ વર્ષની વાર્ષિક હિસાબોમાં યંત્રો અને ઘસારાની જોગવાઈની નોંધ આવી રીતે થશે ઓકે હવે બીજું વર્ષ કયું હશે આપણું 14-15 અહીંયા હું ચેન્જ કરી દઉં વર્ષ કયો 2014-15 2014-15 ની અંદર પાકા સરવૈયામાં યંત્રો કેટલા લખાશે આપણા જુઓ અહીંયા યંત્રોની કિંમત પડતર કિંમત ઉપર જ લખાશે કેમ કે ઘસારાની જોગવાઈ ખાતું ઊભું કરેલું છે એટલા માટે પાકા સરવૈયામાં કઈ કિંમતે લખાશે પડતર કિંમતે એની અંદરથી માઇનસ કરી દેવાનો ઘસારાની જોગવાઈ ખાતું ઘસારો માઇનસ નથી કરતા ઘસારાની જોગવાઈ ખાતું કયા વર્ષની અંદર કરીએ છીએ બીજા વર્ષની અંદર તો પહેલા વર્ષનો ઘસારો કેટલો હતો ઘસારાની જોગવાઈ કેટલી હતી 8,000 બીજા વર્ષની અંદર ઘસારો કેટલો ઘસારાની જોગવાઈ ખાતે કેટલા લઈ ગયા 7200 એટલે કુલ કેટલા થયા 15,200 રૂપિયા આની અંદરથી હું માઇનસ કરું એટલે કેટલા વધે 64,800 રૂપિયા બીજા વર્ષનો ઘસારો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે શું લખીશું અહીંયા યંત્રો પર ઘસારો કેટલા રૂપિયા છે તો કે 7,200 7,200 તો બીજા વર્ષની અંદર નફા નુકસાન ખાતાની અંદર ને પાકા સરવૈયામાં આ રીતે નોંધ હશે દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખબર પડી યસ અથવા નો કોમેન્ટ કરી શકો છો અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો અમને WhatsApp નંબર આપી દઉં છું 9737448382 આ નંબર પર WhatsApp કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ ચેપ્ટર સાથે હે ને ત્યાં સુધી આ ચેપ્ટરના દાખલા ગણો ઉદાહરણો ગણો કોઈ પણ પ્રકારની મૂંઝવણ તકલીફ હોય તો આ નંબર પર તમે WhatsApp કરો ઓકે ટાટા બાય બાય સી યુ